અમદાવાદ સ્થિત નરોડા વિસ્તારમાં આવેલ ગ્લોબલ અગ્નિકમ સેન્ટર જે છેલ્લા 10 વર્ષોમાં શરીરના કોઈપણ દુખાવાની સારવાર ઓપરેશન વગર કરી રહ્યા છે, જેમાં આશરે 55,000 દર્દીઓએ સારવાર કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ હોસ્પિટલમાં સામાન્ય ચાર્જ લેવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અહીંયા અમદાવાદના નરોડા વિસ્તારમાં ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર જે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે। આ 10 વર્ષમાં એમણે કેટલી અપ્રતિમ સફળતા મેળવી છે તે ખરેખર એક પ્રશંસનીય એમની કામગીરી છે। આ કારણ એટલા માટે છે કે તેમના રિઝલ્ટમાં દમ છે, એમના રિઝલ્ટ સક્સેસવાળા આવે છે અને એના કારણે જ અહીંયા પેશન્ટો અવારનવાર મુલાકાત લેતા હોય છે અને અન્ય લોકોને પણ મોકલતા હોય છે। ડૉક્ટર સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું કહેવા માગે છે। સાહેબ, ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની ભૂમિકા શું છે, ખાસ કરીને શાના માટે સ્પેશિયાલિટી છે? ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર અમારું 2013થી અમે આયુર્વેદની આ એક વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ છે અગ્નિકર્મ, જે આયુર્વેદના ગ્રંથોમાં સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથોમાં 3000 વર્ષ પહેલાં લખેલી છે અને દુખાવા માટેની શ્રેષ્ઠ સારવાર કીધી છે કે જે દુખાવો, જે પેઇન, દવાઓ, ઉકાળા, પંચકર્મ, ઇવન સર્જરીથી પણ સારું ના થાય એવા દુખાવામાં અગ્નિકર્મ કરવાનું કહ્યું છે। એટલે આ સૂત્રને પકડીને આપણે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર 2013માં શરૂ કર્યું અને અત્યાર સુધી લગભગ 54,000 જેટલા દુખાવાના દર્દીઓની ટ્રીટમેન્ટ આપણે કરી છે। ખાસ કરીને સાંધાના દુખાવા અને એમાં પણ ખાસ કરીને જે સ્પાઇનને લગતા કેસ છે, મણકાને લગતા, નસ ગાદીને લગતા કેસ છે, ઇવન ઓપરેટિવ કેસ હોય એવા કેસમાં પણ આપણને ઓપરેશન વગર, દર્દીને દુખાવાની ગોળી વગર, આડઅસર વગર આ અગ્નિકર્મ સારવારના થોડાક જ સેશનમાં ઘણા સારા પરિણામ મળે છે અને ઓપરેશન ટેબલ પર ગયેલો દર્દી અમે બચાવી લીધેલા છે એવા ઘણા બધા કેસ અમારી પાસે છે। ફોરેનથી તમારું કનેક્શન સાંભળવામાં આવ્યું છે કે ઘણું સારું રહ્યું છે, એના માટે શું કહેશો? જી હા, ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરનું અમારું ઇન્ટરનેશનલ કોલેબોરેશન છે। ગ્રીસના ડૉક્ટર નિકોલસ કોસ્તોપોલસ અને આયર્લેન્ડના એક્સ પેઇન કન્સલ્ટન્ટ, એક્સ ડીન ઓફ પેઇન ફેકલ્ટી ડૉક્ટર કેમિલસ પાવર એ અમારા એડવાઇઝર છે અમારા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરના અને અમારું એમની સાથે કોલેબોરેશન છે। અગ્નિકર્મ ટ્રીટમેન્ટ અમદાવાદ, ગુજરાત કે ઇન્ડિયામાં આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એવી જ ટ્રીટમેન્ટ આયર્લેન્ડ અને ગ્રીસમાં પણ ઉપલબ્ધ છે। આ બંને ડૉક્ટર સાહેબો ત્યાં આગળ આ અગ્નિકર્મ સારવાર કરે છે અને ખૂબ સારા પરિણામ એમને પણ મળે છે। મિત્રો, બિલકુલ સત્ય વાત કરી રહ્યા છે સાહેબ। આપણી પાસે એક દર્દી છે, આપણે એમને એટલા માટે પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ કે લોકોને એવું ના લાગવું જોઈએ કે ભાઈ ડૉક્ટર સાહેબ છે એટલે એ તો સારી વાત જ કરે। આપણે દર્દીને ડાયરેક્ટ પૂછીએ કે દર્દી એમના માટે શું અભિપ્રાય આપે છે। ક્યાંથી આવો છો આપ અને શું નામ છે? મારું નામ ઠુંબર કલ્પેશ છે, હું સુરતથી આવું છું અને કન્ટિન્યુ લગભગ 15 મહિનાથી મારી ટ્રીટમેન્ટ ચાલુ છે। મારે કમરમાં પ્રોબ્લેમ હતો, મેજર પ્રોબ્લેમ હતો, એક વખત ઓપરેશન થઈ ગયેલું છે, નેક્સ્ટ ટાઈમ પ્રોબ્લેમ થયો, મારે પાછું ઓપરેશન અમદાવાદના નામાંકિત ડૉક્ટરોએ મને કીધું કે ભાઈ ઓપરેશન કરવું પડશે। એ ટાઈમે મેં ફેસબુક, સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્લોબલ અગ્નિકર્મનું નામ સાંભળ્યું। એક વખત આવ્યો, સાહેબે મને કીધું કે ઓપરેશનની કોઈ જરૂર નહીં પડે, તમે મારી ટ્રીટમેન્ટ સાથે જોડાઓ। આજે મને 80% ઉપર સારું છે, રિઝલ્ટ છે। અહીંનો સ્ટાફ, ડૉક્ટર, એની સારવાર બધું જોરદાર છે, એમાં કોઈ વસ્તુ બધી મને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે। મિત્રો, આ છે દર્દી જે અહીંયા ઘણી બધી સિટિંગ કરી પણ એમને રિકવરી બહુ ઝડપથી આવી રહી છે। બીજું, કોઈ ઓપરેશન વગર એમણે આ ટ્રીટમેન્ટ કરી છે। બીજા ડૉક્ટરો શું કરતા હોય છે, પૈસા જ બનાવતા હોય છે કે ભાઈ ચલો તમારું ઓપરેશન કરવાનું છે, હવે ઓપરેશન હોય કે ના હોય એ ડૉક્ટરને ખબર જ હોય કે આ ઓપરેશન વગર પણ થઈ શકે એમ છે, પણ એ ડૉક્ટરો એવું નથી કરતા। શું કામ? કે એમની જગ્યા અને એમની નજર એમના ખિસ્સા ઉપર હોય છે। અહીંયા આગળ એવું નથી। આ સાહેબ કોઈ જાતની મોટી ફી લેતા નથી, નોર્મલ ચાર્જિસ છે એમના, પણ નિખાલસતાથી સેવા કરે છે દર્દીઓની, જેના કારણે આજે કુદરત તો મહેરબાન છે જ એમની ઉપર, પણ દર્દીઓ પણ એમની ઉપર ભરોસો રાખીને દૂર દૂરથી આવે છે। ઇન્દોરથી આવે છે, સુરતથી આવે છે, બધા ક્યાંયથી આ લોકો આવે છે। એનું કારણ એક જ છે કે ભરોસો, વિશ્વાસ અને ખાતરી। એટલે અહીંયા તમને બિલકુલ સ્વાસ્થ્યની ચિંતા કરવાની કોઈ જરૂર નથી રહેતી કે ભાઈ ચલો નહીં મટે, એવું કદાપી નહીં બને, કારણ કે આમની સેવા જ અદ્ભુત છે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। ગિરીશ જોશી, અમદાવાદ। ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।